ગુજરાત રાજ્યની અંદર આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે। તે પહેલાં હવે તમામ રાજકીય પક્ષોએ પોતાનું રાજકીય પ્રભુત્વ વધારવા માટે કવાયતો તેજ કરી દીધી છે। એ પછી કોંગ્રેસની જનાક્રોશ યાત્રા હોય કે આપની શહેરમાં કે ગામડાઓની સભાઓ હોય, પરંતુ ગઈકાલે આપનું એક પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા પહોંચે છે અને ભૂપેન્દ્ર પટેલ પાસે અમુક માગણીઓ એટલે કે 11 માગો સાથે આપનું એક પ્રતિનિધિ મંડળ ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચેતર વસાવા સહિત મનોજ સોરઠિયા અને તેમના આગેવાનો સીએમ પાસે પહોંચે છે અને 11 માગો રાખે છે। તે બાદ તેઓ સીએમ સાથે મુલાકાત કરે છે, સીએમ પાસે તે 11 માગો રાખે છે અને એ બાદ ઈસુદાન ગઢવી જેઓ આપના પ્રદેશ પ્રમુખ છે તેમનું એક નિવેદન અત્યારે આપણી સામે આવી રહ્યું છે। શું કહ્યું ઈસુદાન ગઢવીએ અને સીએમ સાથેની મુલાકાતમાં શું થઈ વાતચીત? આમ આદમી પાર્ટી પોતાનું પ્રભુત્વ વધારવા માટે ગામડે ગામડે શહેરે શહેરે સભા કરી રહી છે। પછી ચેતર વસાવા દક્ષિણ ગુજરાતની અંદર પોતાનું પ્રભુત્વ જમાવી રહ્યા છે કે પછી ગોપાલ ઇટાલિયા સૌરાષ્ટ્રની અંદર, પરંતુ આ બધા વચ્ચે ગઈકાલે આપનું એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે પહોંચે છે। એમાં ઈસુદાન ગઢવી જેઓ તેઓના પ્રદેશ પ્રમુખ છે, સાથે સાથે ધારાસભ્ય ચેતર વસાવા, ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા સહિતના તેમના સંગઠનના આગેવાનો સહિત તેઓ સ્વર્ણિમ સંકુલ પહોંચે છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મુલાકાત પહેલાં ઈસુદાન ગઢવી એક નિવેદન પણ આપે છે અને તેમાં તેઓ કહેલું કે 11 માગો સાથે ખેડૂતોના યુવાનોના પ્રશ્નો માટે અમે મુખ્યમંત્રીશ્રીને મળવા જઈએ છીએ અને મુખ્યમંત્રીશ્રીએ અમે સમય આપ્યો છે તે બદલ અમે તેમને મળવા અત્યારે જઈ રહ્યા છીએ। બાદમાં આજે એટલે કે જ્યારે તેઓની મુલાકાત પૂર્ણ થઈ ત્યારબાદ સીએમ સાથે શું વાતચીત થઈ અને શું સીએમએ તેમને વળતો જવાબ આપ્યો અને સીએમને પાસે શું માગણી હતી આમ આદમી પાર્ટીની તે બાબતે તેમના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક નિવેદન આપ્યું છે। આવો પહેલાં સાંભળીએ ઈસુદાન ગઢવીએ શું કહ્યું કે સીએમ સાથેની બેઠકમાં શું વાતચીત થઈ છે અને તેમણે શું માંગણીઓ રાખી છે। મિત્રો, ખેડૂતોના મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી છેલ્લા 2 મહિનાથી વિવિધ સ્તરે આંદોલન ચલાવી રહી છે, મિટિંગો કરી રહી છે, મુદ્દા ઉઠાવી રહી છે। ખેડૂતોને આપે જોયું હશે કે હળદળમાં જે થયું, મોડાસામાં જે પશુપાલકની સાથે થયું એની હત્યા થઈ, સાથે સાથે એ ભાવનો મુદ્દો હોય, એપીએમસીમાં કડદા પ્રથાનો મુદ્દો હોય, એને જે વળતર મળવું જોઈએ પૂરતું એનો મુદ્દો હોય કે હાઈ ટેન્શન લાઈન નાખવાનો મુદ્દો હોય કે ખેડૂતોને કોઈના કોઈ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે, શોષણ કરવામાં આવે છે એનો મુદ્દો હોય, આ તમામ મુદ્દાઓને લઈને 2 મહિનાથી આમ આદમી પાર્ટી છે એ સતત 8 થી 9 જેટલી કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં કરી અને મેં જાહેર કર્યું હતું સુદામડામાં, આપને ખબર તો 10 મુદ્દાઓને લઈને આમ આદમી પાર્ટી આગામી સમયમાં મુખ્યમંત્રીને મળશે। અને આપે જોયું હશે કે 8000 જેટલા ગામોમાં ખેડૂત ન્યાય પંચાયતો કરી અને લગભગ 80,000 જેટલા ખેડૂતોનું સમર્થન પત્ર મેળવ્યું। હજી એ પ્રોસેસ ચાલુ છે અને પછી અમે મુખ્યમંત્રીને મળવા ગયા। મુખ્યમંત્રીને પણ 11 મુદ્દાઓ 10 હતો ને પછી હાઈ ટેન્શન લાઈનનો એડ કરવામાં આવ્યો કે લોકોની ખેડૂતોની ખૂબ માંગ હતી। કચ્છમાં છે, ધાંગધ્રામાં છે, આખી લાઈનો નીકળે છે, આખા ગુજરાતમાં બેફામપણે ખેડૂતોના ખેતરોમાંથી મોટી મોટી લાઈનો નીકળે અને ખેડૂતોને વળતર પણ ન મળે અને પોલીસનો અત્યાચાર કરવામાં આવે, પોલીસ અને સરકાર જાણે ઉદ્યોગપતિની દલાલી કરતી હોય એવી સ્થિતિમાં આવે ત્યારે આ મુદ્દો પણ અમે એડ કર્યો। અને ગતરોજ અમે ધારાસભ્યને અમારું ડેલિગેશન મુખ્યમંત્રીશ્રીને મળ્યું, મુખ્યમંત્રીને અમે રજૂઆત કરી છે, મુખ્યમંત્રીને કહ્યું છે કે આ પ્રશ્નોનો ઉકેલ લાવો અને થઈ શકે એવા છે। માની લો કે હેક્ટરે 50,000 રૂપિયો આપી શકાય એવું છે, 12 કલાકે દિવસે વીજળી આપી શકાય એવી છે, તો એ 11 મુદ્દાઓ મિત્રો ચર્ચા કરી। મને પૂરો વિશ્વાસ છે મુખ્યમંત્રીશ્રીએ અમને સાંભળ્યા, આખા ડેલિગેશનને સાંભળ્યા। મુખ્યમંત્રીશ્રીને એ પણ કહ્યું કે બધાની પાસે સમય ઓછો છે એટલે ભગવાન આપણે સારા કામ કરાવડાવે સારા, અને મુખ્યમંત્રીશ્રીએ ખાતરી પણ આપી છે કે આ પ્રશ્નોનું નિરાકરણ પણ લાવશું અને અમને સાંભળ્યું પણ ખરો। એ માટે હું ખેડૂતો વતી, ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રીનો આભાર પણ માનું છું। પણ સવાલ એ છે કે આ 11 મુદ્દાઓ જો ઉકેલ નહીં કરવામાં આવે આગામી બજેટ સત્ર સુધીમાં, તો મેં એમને કહ્યું છે
બજેટ સત્રમાં સુધીમાં જો આ ઉકેલ નહીં આવે ખેડૂતોના પ્રશ્નનો, તો સડકથી લઈ અને સદન સુધી, વિધાનસભા સુધી આમ આદમી પાર્ટી ફરીથી આંદોલન ચલાવશે અને જન આંદોલન પણ ઊભું કરીશું. આજે સાઇન કેમ્પેનમાં 80,000 ખેડૂતો છે, એની જગ્યાએ પછી 20 લાખ ખેડૂતોની સાઇન કેમ્પેન ચાલશે અને વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યો છે મજબૂતાઈથી આ મુદ્દાઓ ઉઠાવશે. અને પછી એક જ વસ્તુ રહેશે કે જો સરકારને અમારે તો કામથી મતલબ છે, અમારું વિપક્ષ તરીકેની ભૂમિકા હતી, લોકોને સાથે લેવાની ભૂમિકા હતી, એક યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડવાનું. આવું કોઈ પાર્ટી અત્યાર સુધી નહીં કર્યું હોય. અમે યોગ્ય પ્લેટફોર્મ સુધી પહોંચાડ્યું પણ કર્યું અને એમને પણ તક આપી છે કે તમારા હાથમાં સત્તા છે, તમે કરી લ્યો, નહીં તો પછી અમે જન આંદોલન કરીશું અને મજબૂરીએ ખેડૂતો માટે અમારે લડવું પડશે, ગરીબો, ભાગિયાઓ, મજૂરો, શ્રમિકો માટે અમારે લડવું પડશે, એ વાત નક્કી છે. અને એટલે જો આ મુદ્દાઓ બજેટ સત્ર સુધીમાં, ફેબ્રુઆરીમાં બજેટ સત્ર છે પહેલા જો સોલ્વ નહીં થાય તો આમ આદમી પાર્ટી જલદ આંદોલન કરશે અને એ માટે અમે ઈચ્છીએ છીએ કે ગુજરાત આખું અમારી સાથે જોડાય. જય જવાન, જય કિસાન. ઈસુદાન ગઢવીએ કહ્યું કે સીએમએ ખાતરી આપી છે કે ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ જરૂર લાવવામાં આવશે. બજેટ સત્ર સુધી નિરાકરણ નહીં આવે તો આપ આંદોલન ચલાવશે તેવું પણ ઈસુદાન ગઢવીએ ચીમકી આપી છે. તો પોલીસ અને સરકાર ઉદ્યોગપતિઓની દલાલી કરે છે એવું પણ ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા છે. આપે ગુજરાતમાં ખેડૂતો મુદ્દે હસ્તાક્ષર અભિયાન પણ ચલાવ્યું છે અને ગુજરાતના 80 ખેડૂતોએ હસ્તાક્ષર અભિયાનમાં ભાગ પણ લીધો છે તેવું પણ ઈસુદાન ગઢવીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે. ત્યારે ગઈકાલે જ્યારે સીએમ સાથે આપના પ્રતિનિધિમંડળની બેઠક થઈ હતી, એ બેઠક બાદ આજે ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું. સૌપ્રથમ તો તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર માન્યો કે તેમણે અમને સમય આપ્યો, તે બદલ અમે મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ છીએ અને નિરાકરણ લાવવામાં આવશે. ખેડૂતોના કોઈ પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવવામાં આવશે તેવું સીએમએ અમને ખાતરી પણ આપી છે. પરંતુ જો બજેટ સત્ર સુધીમાં નિરાકરણ નહીં આવે તો આપ આંદોલન ચલાવશે તેવી ઈસુદાન ગઢવીએ ચીમકી પણ આપી છે. પોલીસ અને સરકાર એ ઉદ્યોગપતિઓની સંપૂર્ણ રીતે દલાલી કરે છે તેવું પણ ઈસુદાન ગઢવીએ સરકાર પર પ્રહાર કર્યા છે. અને આપે ગુજરાતમાં ખેડૂતો મુદ્દે હસ્તાક્ષર અભિયાન ચલાવ્યું છે અને ગુજરાતમાં ઘણા ખેડૂતોએ હસ્તાક્ષર અભિયાનમાં ભાગ પણ લીધો છે. ત્યારે હવે આવનારા સમયમાં જ્યારે ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે, પહેલાં આપના એક પ્રતિનિધિમંડળે સીએમ સાથે મુલાકાત કરી છે, અમુક માગણીઓ રાખી છે અને એ માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલનની ચીમકી પણ આપી છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં કંઈક નવો જ વળાંક આવે એવું અત્યારે લાગી રહ્યું છે. તો હવે સમય બતાવશે કે શું આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળની માગણીઓ સ્વીકારવામાં આવશે અને જો નહીં આવે તો પછી આમ આદમી પાર્ટી તેની સામે શું એક્શન મોડમાં આવે છે. પરંતુ આવી જ અવનવી માહિતી સાથે અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. અને હા, તમે અમારી ન્યૂઝરૂમ ગુજરાત અનપ્લગ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે આવનારા સમયમાં પણ અમે તમારા સુધી આવતા રહેવાના છીએ. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.